તો એક વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ. શું? તો કે મારા ભૂલકાઓ, આપણી જોડે અત્યારે હાલમાં કોઈ વાહક હોય તો આ વાહકની અંદર તમને બધાને ખબર છે કે ધન અને ઋણ આ બે વીજભાર હોય. એની અંદર ઋણ વીજભાર મુક્ત રીતે ગતિશીલ હોય. ક્લિયર? જે વિદ્યુતભાર વાહકો તરીકે વર્તે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવી ગતિ કરે છે બેટા? બધાને ખબર છે, અસ્વ્યસ્ત ગતિ કરે. અને ક્ષેત્રની હાજરીમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. આ ટોપિક સમજવા જેવો છે. હવે સમજજો બેટા પ્રોપરલી. ક્લિયર? આ વાહકની વાત કરી. બીજું બેટા, વિદ્યુત રસાયણ દ્રાવણ પણ હોય. એમાં ધન આયન અને ઋણ આયન ક્લિયર? બંને વિદ્યુતભાર વાહક હોય. પણ આ બંને વાહકો પર મેં તમને ત્યારે ભણાવેલું કે વિદ્યુત ક્ષેત્રની અસર અને રાસાયણિક બળની અસર પણ થાય છે. રાસાયણિક બળની અસર પણ થાય છે બેટા. ક્લિયર? આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ મેં બચ્ચા પાર્ટી. હવે મારા ભૂલકાઓ, ટોપિકને આપણે સમજીએ. તો જ્યારે હું ધારો કે મારી જોડે અત્યારે હવે સુવાહક છે, હવે ગેમ આવ્યો સાચી રમત સમજવાની. એમાં ધન ઋણ વીજભાર છે. જેવું હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકું, આના પર દાખલ કરું, આપાત કરું, કોના પર? સુવાહક પર. તો થશે શું ખબર? બધા ઋણ વીજભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એટલે બધા ઋણ વીજભાર અહીંયા આવતા રહેશે. મતલબ હવે આનો મિનિંગ શું સમજવાનો? કે અહીંયા ધન વીજભાર તો હતા જ, તો બધા ઋણનો અહીંયા વધારો થઈ ગયો. મતલબ અહીંયા ધારો કે 100 ઋણ હતા અને 100 ધન હતા. હવે આ બાજુથી 200 ઋણ આવી ગયા, એટલે 200 ઋણનો વધારો થઈ ગયો. કહેવાનો મિનિંગ એ જ રીતે અહીંયા ઋણ વીજભાર વધી ગયો. ઓટોમેટિક આ છેડો ખુલ્લો થઈ ગયો હશે, કારણ કે બધા ઋણ આ બાજુ જમા થઈ ગયા છે. એટલે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો સૌથી પહેલા વિદ્યુત ભારનું પ્રેરણ થયું પૃષ્ઠ પર. બધો વિદ્યુત ભાર પૃષ્ઠ પર પ્રેરિત થઈ ગયો. અંદરના ભાગમાં તમે કુલ સરવાળો કરશો એટલે વિદ્યુત ભાર તો 0 જ હશે. અંદરના ભાગમાં બધો વિદ્યુત ભાર આ બાજુ ઋણ થઈ ગયો, આ બાજુ ધન જમા થઈ ગયો છે ક્ષેત્રની હાજરીમાં. ક્લિયર? એટલે અંદરના ભાગમાં કોઈ ક્ષેત્ર તો હશે જ નહીં. મેં શું કીધું કે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું, બધો ઋણ વીજભાર અહીંયા આવતો રહ્યો, બધો ધન વીજભાર અહીંયા છે. વચ્ચેના ભાગમાં, અંદરના ભાગમાં કોઈ વીજભાર નથી.
તો ગાઉસના નિયમ પ્રમાણે ત્યાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 હોય. વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 હોય. જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો કરવું પડતું કાર્ય 0 હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય અને વિદ્યુત સ્થિતિમાન અચળ હોય બેટા. વિદ્યુત સ્થિતિમાન અચળ હોય એનો મીનિંગ શું? કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય. મતલબ કોઈ પણ સુવાહકની અંદર, ધારો કે આ સુવાહકનો ગોળો છે, એમાં તમે વિદ્યુત ક્ષેત્ર દાખલ કરો તો લંબ રૂપે દાખલ થાય. અહીંથી ધારો કે બહાર નીકળે છે તો લંબ રૂપે જ બેટા બહાર નીકળે. બીજી એક વસ્તુ તમને કહું, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, વિદ્યુત સ્થિતિમાન અચળ કેટલું? પૃષ્ઠ પર હશે તેટલું જ. બીજી એક વસ્તુ સમજો બેટા. શું? તો માય બચ્ચા પાર્ટી, અહીંયા ધન વીજભાર જમા થયો, તો અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું ધનથી ઋણ, અને બહારના ભાગમાં આ દિશામાં છે. જેટલું બહારના ભાગમાં હશે ને એટલું જ અંદરના ભાગમાં છે. સમાન દિશા, મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એટલે પરિણામી બેટા 0 થઈ જશે. આ પણ એક રીઝન છે. આ પણ બેટા એક રીઝન છે. મતલબ મારા ભૂલકાઓ, સુવાહકો માટેનો એક ગુણધર્મ થઈ ગયો. સુવાહકો માટે એક ગુણધર્મ થઈ ગયો. શું? તો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય જ. જેમ સુવાહકની અંદર એક ઇલેક્ટ્રોન મુક્ત હોય જ, એમ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય જ. બેટા ગીવ મી અ રિપ્લે. સમજાયું બેટા? યસ યા નો? વેરી ગુડ બેટા. તો જો કેટલા મુદ્દા તૈયાર કરવાના સમજવા માટે કે સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા સ્થિર વિદ્યુત ભારનું પ્રેરણ થાય છે. પ્રેરણ થયું બેટા, પૃષ્ઠ પર જમા થયો. પૃષ્ઠ પર જમા થયો. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થયું. વિદ્યુત ભાર પણ 0 થયો. આથી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થયું. વિદ્યુત સ્થિતિમાન અચળ. એટલે વિદ્યુત ક્ષેત્ર બહારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ જ હોય. આ મગજમાં યાદ રાખી લો બેટા. ક્લિયર? આ મગજમાં યાદ રાખી લો. ક્લિયર? નીટમાં એક સવાલ આ રીતે પૂછાયો હતો. આ રીતે એક આકૃતિ હતી, એક આકૃતિ આમ હતી, એક આકૃતિ આમ હતી. આનું આઉટપુટ આમ, આનું આઉટપુટ આમ.
કઈ આકૃતિ સાચી છે વિદ્યુત ક્ષેત્ર રેખાની? તો નંબર 4 આવે. કારણ શું? તો કે પૃષ્ઠને લંબ છે એટલા માટે. પૃષ્ઠને કેવી છે? લંબ છે એટલા માટે. ક્લિયર? હવે બીજી વસ્તુ સમજો બેટા, એકદમ કન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 હોય. હવે ફોર એક્ઝામ્પલ, હું આ જે પૃષ્ઠ છે એના પર વિદ્યુત ભારિત કરું છું. એ પૃષ્ઠ પર બાહ્ય વિદ્યુત ભાર મૂકું છું. વિદ્યુત ક્ષેત્ર નહીં મૂકતો, બાહ્ય વિદ્યુત ભાર મૂકું છું. મતલબ પૃષ્ઠ છે એના પર વિદ્યુત ભારનું પ્રેરણ કરું છું બાહ્ય રીતે. તો અંદરના ભાગનો બધો ઋણ વીજભાર અહીંયા જમા થઈ જશે. એટલે અહીંયા જે છે એ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે ખરું. આ બાજુ જતું હશે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો એસ પર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સિલોન નોટ કરો તો ઈ એ અને સિગ્મા, પૃષ્ઠ ઘનતા સિગ્મા છે તો સિગ્મા એટલે ક્યુ એ થાય. ક્યુ એટલે સિગ્મા ઇન્ટુ એ થાય. તમને ખબર છે એ કટ થશે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલોન નોટ. અને આ વસ્તુ મેં તમને મેળવી આપેલું કે ગોળીય કવચના પૃષ્ઠ પર, જો ગોળીય કવચનું સૂત્ર આવું આવ્યું હતું, પૃષ્ઠ પર કે ક્યુ બાય આર સ્ક્વેર, કેની જગ્યા પર 1/4 પાય એપ્સિલોન નોટ મૂકો, સિગ્મા ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર પૃષ્ઠ પર હો. આવ્યું હતું કે નતું આવ્યું? મતલબ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હાજર છે એ કેના જેટલું હશે બચ્ચા પાર્ટી? સિગ્મા બાય એપ્સિલોન નોટ. પૃષ્ઠને લંબ અને કેના જેટલું હશે? સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું. બેટા બધા કન્સેપ્ટ તૈયાર કરવાના છે હો. હા, ખાસ કન્સેપ્ટ તૈયાર કરજો તો તમને સમજ પડશે, બાકી નહીં પડે મારા ભૂલકાઓ. ક્લિયર? બીજી વસ્તુ ધ્યાન આપજો, બહુ મસ્ત કન્સેપ્ટ છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળ્યું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દાખલ કર્યું તો અંદર તો જમા નથી થયું ને, અંદર તો ગયું જ નથી, ડાયરેક્ટ અહીંથી નીકળી ગયું. અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 જ છે. તો એનાથી બેનિફિટ શું મળે ખબર? ધારો કે ફોર એક્ઝામ્પલ બેટા કંઈક એવું થયું, વીજળી પડી, ચલો આપણે બેટા કારમાં ઊભા હતા, આપણી કાર છે ફોર એક્ઝામ્પલ, આવી તો હોય નહીં પણ હવે દોરાઈ ગઈ બેટા. ક્લિયર? આપણી કાર છે, ઉપરથી વીજળી પડી તો આપણે બેટા શું કરાય ખબર? કારની અંદર ઘૂસી જવાય. કેમ? કારણ શું? કે કાર ધારો કે પતરાની બનેલી છે, એટલે એક તો ધાતુની જ છે. કાર પર વીજળી પડશે, તમે તો અંદરના ભાગમાં છો, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની અસર નહીં થાય. કારમાં વીજળી પડીને જમીનમાં ઉતરી જશે, કારમાં વીજળી પડી અને જમીનમાં ઉતરી જશે. સમજણ પડી ને? અને અંદરના ભાગમાં તમને કવચ જેવું મળ્યું. શું મળ્યું? કવચ. તો અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર 0 મળ્યું, ક્લિયર, એને આ લોકો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શું કહે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે બેટા, કે અંદરના ભાગમાં ટોટલી 0 હોય. ક્લિયર? મતલબ અંદરના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્રની અસર નહીં થાય. ધેટ મીન્સ માય બચ્ચા પાર્ટી શું? કે આપણું રક્ષણ થઈ ગયું, એટલે ગોળીય કવચ બની ગયું બેટા. ક્લિયર? તો મારા ભૂલકાઓ, સૌથી પહેલા હું તમને એક વાત કહી દઉં ખાલી, કે આપણે ભણ્યા એની અંદર
કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, કોઈ વીજભાર બી નથી એટલે પૃષ્ઠ ઘનતા પણ 0. ધારો કે બાહ્ય ભાગનું વિદ્યુત સ્થિતિમાન V0 હોય તો અંદરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન પણ શું થયું? V0. બધો ધન વીજભાર ઋણ વીજભાર અહીંયા પ્રેરિત થયો, બધો ધન વીજભાર અહીંયા પ્રેરિત થયો, એટલે અહીંયા સિગ્મા લેસ ધેન 0, અહીંયા સિગ્મા ગ્રેટર ધેન 0, અંદરના ભાગમાં સિગ્મા 0. ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ, અહીંયા પણ પૃષ્ઠને લંબ. આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. ક્લિયર? અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય એપ્સલોન નોટ જેટલું. કેટલું હોય? સિગ્મા બાય એપ્સલોન નોટ જેટલું. ક્લિયર? તો આટલો કન્સેપ્ટ બેટા તમારે તૈયાર કરવાનો છે, કોઈ ભૂલ ના પડવી જોઈએ. ઓકે, આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું છે, એટલે બધું અઘરું તો નથી હવે. ક્લિયર? મેઇન એક કન્સેપ્ટ ક્લિયર કરવા જેવો છે એ મેં કીધો એ જ. શું? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ટોટલી શૂન્ય હોય. હવે જો તમારી ચોપડીની આકૃતિઓ બતાવું તમને, ખાસ એ એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો બેટા કોર્સ કટ કરશે ને, ધારો કે ગયા વખતની જેમ, તો આ ટોપિક નીકળી જશે, પણ આ ટોપિક JEE નીટ માટે, ગુજકેટ માટે કામ લાગે. એટલે બેટા આપણે શું કરવાનું? એટલીસ્ટ MCQ માટે તો ટોપિક તૈયાર કરી નાખીએ. જો એના મુદ્દા છે ને, પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, આના મેઇન કન્સેપ્ટ યાદ રાખી લેવાના. ધેટ્સ એન્ડ. ક્લિયર? આકૃતિઓ મેં દોરી હોય, હમણાં દોરી દીધી તમને. એની નીચે આકૃતિ જુઓ, અંદરના ભાગમાં E0 આવું દોરેલું છે, જુઓ E0 અને ρ0. પછી બીજી આકૃતિમાં મેં તમને કીધું એ પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ, સિગ્મા બાય એપ્સલોન નોટ, આ બાજુ ઋણ, આ બાજુ ધન. પછી બીજી આકૃતિ દોરી છે કે બહારના ભાગમાં V બરાબર V0, અંદરના ભાગમાં પણ V બરાબર V0. અને ત્રીજી આકૃતિ દોરી છે કે તમે એક બખોલ કરો. રેડી? બખોલ કરો. આ બખોલમાં અહીંયા વિદ્યુત ભાર મૂકો, મતલબ બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર 0. આ બધો અહીંયા ધન જમા, સેમ ઋણ, અને અહીંયા ધન જમા થશે. ક્લિયર? તો આકૃતિઓ ખાસ તૈયાર કરવાની. જો ઉદાહરણ 2.7 જુઓ કે કોઈ માણસ સૂકા વાળમાંથી પસાર કરેલો કાસ્કો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી હોય તો શું થાય? યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. આનું કારણ એ છે કે કાસ્કો ઘર્ષણથી વિદ્યુત ભારિત થાય છે. આ વિદ્યુત ભારિત કાસ્કા વડે કાગળના અંદરના ભાગમાં અણુઓ ધ્રુવીભૂત થાય છે, એટલે કે ધન અને ઋણ. તેનું પરિણામી આકર્ષી બળ ઉદ્ભવે છે. જો વાળ ભીના હોય, વરસાદી હોય તો વાળને કાચકા વચ્ચે ઘર્ષણ અટકી જાય છે. કાચકો વિદ્યુત ભારિત થતો નથી, આથી કાગળના ટુકડાઓ આકર્ષતા નથી. પહેલો પ્રેક્ટિકલ પહેલા દિવસે મેં તમને કરાવેલો છે જ્યારે 12th સ્ટાર્ટ કર્યું ત્યારે. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. શા માટે? હમણાં કીધું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની અસર ના થાય એટલા માટે, કે ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુત ભારને જમીનમાં વહન કરી દેવા માટે આમ કરાય છે. કારણ કે ફૂલ ઘર્ષણ થવાનું એટલે વિદ્યુત ભારિત થશે, એટલે ડાયરેક્ટલી એનું ક્ષેત્ર ક્યાં ઉતરી જશે? જમીનમાં. જો ખૂબ સ્થિર વિદ્યુત ભાર એકઠો થાય તો સ્પાર્ક થાય, પરિણામે આગ લાગી શકે છે. દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનના જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડાઓ રાખેલા હોય છે. શા માટે? સેમ ઉપરનું છે કન્સેપ્ટ, એ જ માટે. ખુલ્લી હાઈ પાવર લાઇન પરથી પક્ષીઓ આરામથી બેસે છે, પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે
તો પ્રાણઘાતક આંચકો લાગે છે. શું કરવા? મેં તમને આ વસ્તુ ત્રીજા ચેપ્ટરમાં પણ સમજાવેલી કે આપણા ઘરે પણ બે તાર છે, એક લાલ વાયર ને કાળો વાયર. લાલ વાયરને આપણે હોટ વાયર કહીએ છીએ, લાઈવ વાયર. એને ટચ કરો ને તો તમને કરંટ લાગે, કાળા વાયરને ના લાગે. કેમ? કાળા વાયરનું વિદ્યુત સ્થિતિમાન 0, જમીનનું 0, એટલે પ્રવાહ ના વહે. પરંતુ લાલ વાયરનું શું થાય? 230 અને 0 એટલે ઓટોમેટિક 0 થાય. હવે કોઈ પક્ષી પેલા તાર પર બેઠું તો કઈ પ્રોબ્લેમ નહીં થયો. ક્લિયર? કારણ કે એ પક્ષી પાસે 270 વોલ્ટ ધન મળ્યા, પણ ઋણ કોઈ છે જ નહીં. ઋણ ક્યારે મળશે? જ્યારે નીચે જમીનને સ્પર્શ કરશે ત્યારે. આપણે જમીનને સ્પર્શ કરીને તારને અડીએ તો ઉપરનો હાથ 230 વોલ્ટે અને ઉપર નીચેનો પગ છે 0 વોલ્ટે, ડાયરેક્ટ પ્રવાહનું વહન થાય. આપને બેટા સર્કિટ ઉગલી જાય. આપણે આઈ હોપ સમજાઈ ગયું હશે. થોડો થિયોરેટિકલ ટોપિક હતો બેટા, મજા આવી. આટલું તૈયાર કરજો, વાંચજો. ક્લિયર? એક ઉદાહરણ 2.6 ખાલી બાકી છે, આપણે જોઈ લઈએ. જો શું લખ્યું છે કે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. દ્રવ્યનો 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશામાં એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. મતલબ પહેલા 0 ડિગ્રી હતી, હવે 60 ડિગ્રી. આ દ્રવ્યના ડાયપોલની ક્ષેત્રની નવી દિશામાં મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. મતલબ એ લોકો શું કહે છે કે સૌથી પહેલા તો કન્સેપ્ટ સમજો. એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? કુલમ ઇન્ટુ મીટર. હવે 1 મોલ કીધો બેટા, 1 મોલમાં તો આપણે લખશું ને 1 મોલ અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? 1 મોલ એટલે કેટલા આવે? 6.023. આ લોકોએ 6 લીધા છે, ગુણ્યા 10⁻23 અને 10⁻29. એટલે ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ બેટા? 6 ગુણ્યા 10⁻23 માંથી આટલી મળી આપણને. પેલા 0 ડિગ્રી હતા, ત્યાંથી બેટા 60 ડિગ્રી જેટલું ભ્રમણ આપ્યું. કેટલા વિદ્યુત ક્ષેત્રમાં? તો કે વિદ્યુત ક્ષેત્ર કીધું છે 10⁶ વોલ્ટ પર મીટર. હવે બેટા તમે અહીંથી અહીંયા લઈ જાઓ તો ધારો કે ઉર્જા ઉદ્ભવી. એ ઉર્જા કેને કારણે ઉદ્ભવી? ધારો કે તમે કાર્ય કર્યું, તમે આમ કાર્ય કર્યું, તો એ કાર્ય કેમાં રૂપાંતર પામશે? સ્થિતિ ઉર્જામાં. પણ ફોર એક્ઝામ્પલ તમે જે કાર્ય કરશો એ ઘર્ષણ બળ, જે અહીંયા હવાનું ઘર્ષણ બળ લાગતું હશે, એની વિરુદ્ધમાં કરશો એટલે એટલી બેટા ઉષ્મા ઉર્જા ઉદ્ભવશે. એટલે તમે જેટલું કાર્ય કરશો એ જ આન્સર આવશે. કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય એટલે શું બેટા? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો મારા ભૂલકાઓ, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવે? તો પેલા U1 શોધી લો, -Pe cos 0, cos 0 1 -Pe. હવે U2 શોધી લો, -Pe cos 60, cos 60 1/2. તો કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, તો -Pe/2 માઇનસ Pe. રાઈટ? તો મારા ભૂલકાઓ માઇનસ પ્લસ Pe થાય.
માઇનસ માઇનસ પ્લસ પીઈ થાય, અરે સોરી, હા, અને માઇનસ પીઈ બાય 2, પીઈ માઇનસ પીઈ બાય 2 શું આવશે? પીઈ બાય 2 શું આવશે? પીઈ બાય 2 આવશે. તો મારા ભૂલકાઓ કિંમતો મૂકી દઈએ. પી કેટલા? ડાયપોલ મોમેન્ટ કેટલી? હમણાં આપણને મળી 6 ગુણ્યા 10 ની માઇનસ 6. વિદ્યુત ક્ષેત્ર કેટલું? 10 ની 6 કેટલા આયા? 3 જૂલ. આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર યા તો કાર્ય. તો ઉષ્મા ઉર્જા કેટલી પામી કહેવાય? -3 જૂલ. નિશાની બદલી મેં ખાલી, પણ તમે આટલું લખી નાખો, ઉષ્મા ઉર્જા પણ 3 જૂલ જેટલી વ્યય થઈ બેટા. શું લખ્યું? ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતી ઉર્જા, કારણ કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. ક્લિયર? ઓકે. તો બેટા આજનો ટોપિક પેલો જે છે ને વાંચવાનો છે. આજનો જે ટોપિક છે બેટા વાંચવાનો છે. ડાયલેક્ટ્રિક અને ધ્રુવીભવન બેટા હવે આપણે શરૂ કરશું. કેપેસિટરો, કેપેસિટન્સ ને બધું આપણે બહુ મસ્ત ટોપિક છે બેટા. ક્લિયર? સેકન્ડ પાર્ટ જેને કહેવાય, જે આપણે ભણવા જઈ રહ્યા છીએ આનો. ક્લિયર? આમાં વધારાનું સ્વાધ્યાય બહુ મોટું છે, આપણે કરાવશું, ચિંતા ના કરતા. હું કોઈ દાખલો બાકી નહીં રાખું. ક્લિયર? ચલો બેટા, ટાઈમ છે તો દાખલો ગણીએ આપણે. 2.18 નહીં પણ 2.18 ગણીએ. ચલો, બધાને આવડશે બેટા, બધાને આવડશે. કોઈ પણ લેવલના સ્ટુડન્ટ હશે ને આવડશે આ બેટા. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. પહેલો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અંતરની અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા 0 છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ઈવી ના સંદર્ભમાં અંદાજ કરો. મતલબ આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે અત્યારે? હાલમાં અત્યારે લીધી, રાઈટ? ધારો કે અત્યારે હાલમાં લીધી છે, પણ સંદર્ભ કોણ છે? અનંત. એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે, આપણે ગણતા નથી. એટલે આપણે જે આન્સર આવે એમાં -0 તો કરીએ જ છીએ, પણ એને કેલ્ક્યુલેટ કરતા નથી બેટા. ચલો, સૂત્ર શું આવશે? KQ1Q2/R. રાઈટ. કેટલો આન્સર આવે? ઈવી માં લાવજો. 9 ગુણ્યા 10 ની 9. Q એટલે E, Q2 એટલે પણ E, પણ Q એટલે -E ને આ +E. અંતર કેટલું? 0.53 એંગસ્ટ્રોમ. ઈવી એટલે શું? મતલબ આન્સર જૂલમાં આવે તો ઈવીમાં રૂપાંતર કરવા. હવે બધાને ખબર ના હોય તો કહી દો, 1 ઈવી એટલે એક જૂલમાં એક પ્રકારની ઉર્જા થયા. તમે લખો QV, ઉર્જાનું સૂત્ર ખબર છે ને, QV. તો હું 1 ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ આપું, 1 ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ આપું તો 1 ઈવી ઉર્જા થઈ, જેને આપણે લખીએ 1.6 ગુણ્યા અને 1 એટલે 1, આટલા જૂલ થઈ, એટલા વડે ભાગવાના. એટલે એક ઈ, આ એક ઈ ઉડી ગયો, ઈ વધ્યો એટલે -9 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19
चलो कैलकुलेशन करो, आंसर आपो। લો રાકેશ સર, પેલાને બોલાવો એટલે હું આવી જ જઈશ ને, મારે ક્યાં વાર લાગશે, હું તમે કહો 1 સેકન્ડમાં આવી જઈશ. સાચી વાત છે ને, બોલાવોને પણ ઇન્ફોર્મ કરી દઈએ આપણે, બીજું શું, ઇન્ફોર્મ કરી દઈએ. ચલો હું પાછો લેક્ચર પૂરો કરીને ફોન કરું તમને, અને 10 વાગે પહોંચી જઈશ હું તો. હા, પણ એ આવશે એના માટે જ બોલાવવાના, તો એ નહીં આવે મિનિંગ શું? હા હા, મેં તો રીડ કરી લીધો છે. સારું, વાંધો નહીં, ચલો આમાં જ કંઈ પૂરું પડે એમ જ નથી, ગમે એમ કરો. સારું વેડો. હા હા. ચલો 27.16 એવી આન્સર આવી ગયો તમારો, રાઈટ છે. હવે બેટા આગળ વધો. હવે આગળનો પ્રશ્ન વાંચો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ કાર્ય કેટલું કરવું પડે? મુક્ત કરવો એટલે ક્યાં લઈ જવાનો ખબર? અનંત અંતરે લઈ જવાનો. મુક્ત કરવો એટલે અનંત અંતરે લઈ જવાનો. તો અનંત અંતર માટે કેટલું કાર્ય કરવું પડે બેટા? -27 માઇનસ આવશે હો. અનંત અંતર માટે કેટલું કાર્ય કરવું પડે? ચલો વિચારો. તો છે ને બેટા, આ વસ્તુ હું તમને અત્યારે સમજાવું, પણ આપણે છે ને ઉપગ્રહ યાદ હોય ને, ઉપગ્રહ,
તો ગતિ ઉર્જા પણ ગણતરી કરવી પડે. યુ બરાબર -2k થતું હતું. ઘણાને યાદ હશે, ઘણાને નહીં હોય. -2k તો k બરાબર u/2. એટલે આને બગડો લઈ લઈએ છીએ એટલે આ 13.6 થશે. તો કુલ ઉર્જા કેટલી થશે? k પ્લસ યુ એટલે 13.6. આ પ્લસ થશે ને, માઇનસ માઇનસ પ્લસ થયું બેટા. 13.6 માઇનસ 27.2 તો -13.6 એવી થયું. તો બંધન ઉર્જા કેટલી થઈ બેટા? પ્લસ 13.6 એવી. મતલબ આટલા એવીથી તમે જો ફેંકો ને તો એ અનંત અંતરે જતો રહેશે. એટલે સૌથી પહેલા સ્થિતિ ઉર્જા છે તેના પરથી ગતિ ઉર્જા મેળવી, ત્યારબાદ બંનેની કુલ ઉર્જા. સૂત્ર યાદ હોવું જોઈએ, u ઇઝ ઇક્વલ ટુ -2k. ઉપગ્રહ વાળો કન્સેપ્ટ તૈયાર કરવાનો છે એના આધારે. ત્રીજો પ્રશ્ન વાંચો. હવે બહુ મસ્ત પ્રશ્ન છે આ, કે બંને વચ્ચેના અંતરને 1.06 એંગસ્ટ્રોમના અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે તો ઉપરના જવાબમાં નીચેના જવાબમાં શું ફરક પડે? જો બેટા, પહેલા તમે શું કરતા હતા? તમે મારી વાત સાંભળજો, મારા ભૂલકાઓ. તમે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર જે રાખ્યું એનાથી તમને જે સ્થિતિ ઉર્જા મળી એ -27.2 eV મળી. ત્યારે બેટા અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શું હતી? 0. એટલે તમે બાદ બાકી કરી કે u માઇનસ યુ અનંત, એટલે તમારો આન્સર -27.2 eV જ આવ્યો. પણ હવે સંદર્ભ અનંત નથી લેવાનું. હવે એને એવું કીધું કે સંદર્ભ તમારે 1.06 એંગસ્ટ્રોમ લેવાનું. એટલે તમને આનું તો ખબર જ છે, 0.53 એંગસ્ટ્રોમની સ્થિતિ ઉર્જા તમારે શોધવાની કેટલાની? આ હવે એ શોધીએ એટલે ફરી વારથી કે -q પ્લસ q અપોન r. હવે એની ગણતરી કરી નાખું છું અત્યારે. એ આવી -13.6 એવી. અને આ 2 નંબર લઈ લો, આ કેટલી હતી? 27.2 એવી. તો હવે કેમ બાદ કરી હતી હમણાં? તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવશે બેટા? અનંત બાદ કરતા હતા, હવે u2 બાદ કરવાનું. એટલે -27.2 માઇનસ -13.6 એટલે આન્સર આવશે બેટા -13.6 eV. તંત્રની સ્થિતિ ઉર્જા બદલાઈ ગઈ બેટા. સમજ પડી બેટા? યસ યા નો? ગીવ મી અ રિપ્લે બેટા. યસ યા નો? પેલા અનંત હતું એટલે અનંતનું 0 બાદ કરતા હતા. હવે સંદર્ભ બેટા 1.06 એંગસ્ટ્રોમ લેવાનો કીધો. એટલે અનંત શું છે ને બેટા, રિયલમાં સમજવા જેવું છે. અનંત શું છે એ રિયલમાં સમજવા જેવું છે મારા ભૂલકાઓ. આ જ રીતે બેટા 2.19 તમારે ગણવાનો. 2.19 તમારે ગણવાનો, ટ્રાય કરવાનો. ઓકે બેટા, તો આટલો લેક્ચર રાખીએ છીએ. આનો રેકોર્ડિંગ લેક્ચર પણ હું તમને મૂકી આપું છું અને સ્ક્રીનશોટ પણ મૂકી આપીશ બેટા. ઓકે, બાય બાય.